सुत गणनायकं विघ्नहारक दुःख निवारक गणपति प्रथमेश्वरम्। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। रूप मनहर तन पीताम्बर ओंकार लंबोदरम्। रूप मनहर तन पीताम्बर ओंकार लंबोदरम्। उन्दिरवाहन पद्मासन शान्तमुद्रा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वदा सर्वकार्येषु भगवान् मङ्गलाय तनो हरिः सदेवल योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर भद्राद्रिविजयो भूतिर्ध्रुवानि निर्मतिर्ममा सर्वेश्वरप्रकारेषु महेश्वरा सारस्वतीं प्राणं यादो सर्वकार्यसिद्धये सर्वकार्यार्थसिद्धये साक्षतो हस्ते जलमादाय પાણીની ચમચી તમારે ચંદન કંકુ અને કંકુ ચોખા અને પુષ્પની પાકડી ઝાલી નાખજો અને રાઈટ હેન્ડમાં લઈ લેજો જમણા હાથમાં અને આ પકડી નાનલો વાર કાઢવાનો બોલવાનું છે જ્યારે જ્યારે તમને પાણીનો વિષ્ણવે નમઃ બોલ્યા હવે વિષ્ણુ વાળાને સાંભળવાનું છે બધાએ વિષ્ણુ સતી તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે ભારત વર્ષે ભરત ખંડે આર્યાવર્તાંતર્ગત બ્રહ્મા વર્તે ગદેશાંતર્ગત શાલિવાન શાખે વિષ્ણુ યોગે વિષ્ણુ કરણે વિષ્ણુ રાશિ સ્થિતે સૂર્યે વિષ્ણુ રાશિ સ્થિતે ચંદ્રે દેવ વિજય લાભાદિ ફલ પ્રાપ્ત્યર્થમ દશવિધિ લક્ષ્મી ફલ પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત્ય લક્ષ્મ્યાઃ સ્થિરકાલ સંરક્ષણાર્થમ તર્પણમાં પધરી તમારી પાસે છે ને દાદાવાળું પુરુષોએ ડાબો પગ જમીન ઉપર 3 વાર ખંખેરવાનો છે રોગ શત્રુ વિનાશો ભવ અમારા રોગ અને હવે આપ બેઠા છો ત્યાં ભૂમિને પગે લાગજો જમીન ઉપર આમ હાથ દડી અને પગે લાગવાનું ધરાને પૃથ્વીને પૃથ્વી ત્રયા ધૃતા લોકાન દેવી ત્વં વિશ્વના ધૃતા પંચધારે માં દેવી પવિત્રં કુરુ શાસના પૃથ્વી નમો નમઃ કુર્માસનાય નમો નમઃ વિમલાસનાય નમો નમઃ ગંધાદિવી સંપૂજ્ય પૂર્વક નમસ્કાર માતૃગણાશ્રુતા વૃક્ષો સાકરા સર્વે સપ્તહિતા સર્વે ફલંતુ સમાગતા ભદ્રકાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરે તથા બ્રહ્માંડો ધરતે ધાની ધરે પ્રોષ્ઠાનિ દેરવે સત્ય નમે દેવ કીર્તન દેહી દિવાકર કરવાનું છે અને ભગવાન સૂર્યનારાયણનો અનુગ્રહ એના દ્વારા આપણે તીર્થની માગણી કરીએ છીએ નમસ્તુભ્યં પદ્મિની ધીવનાયકં પદ્યાવાચર્યાવતાવતં સત્યો ભવ દૂધકમ ગ્રહિત્વા એ કળશમાંથી એક પાણીની ચમચી ભરવાની તમારા પૂજા દ્રવ્ય ઉપર તમારી ઉપર એમાંથી આને ભરીને છાંટવાની અપવિત્ર પવિત્ર કરણાંતે હસ્તે
ગલગોટા પુષ્પમ ગૃહીત્વા, હાથમાં પીળું ગલગોટાનું પુષ્પ લઈ ગયો અને ભગવાન મસ્ત દેવતાએ એક પ્લેટની અંદર બધા ભેગા કરી દો પુષ્પ, એક પ્લેટ ફેરવી દો ને આગળ પાછળ એકબીજાને આપી દો, આગળ જવા દો. તમે અહીંથી ભેગા કરી લો બધા પુષ્પ એક પ્લેટની અંદર લઈ દો, પછી પાછું આપી દઈશું તમને. આગળ આગળ જઈને પછી ગરુડાય નમો નમસ્કારાન નમસ્કારોમિ. શંખ મુદ્રામ પ્રદામેત. હવે હાથની અંદર એક પુષ્પ જાળી રાખો અને ઈશાન ખૂણાની અંદર ભૈરવ દાદાની પૂજા. હવે હાથની અંદર દુર્વા અને પુષ્પજાળી રાખવાના છે અને गणपति महाराज नु ध्यान. हुई पूजा उसको षोडशोपचार पूजा बोलते हैं. षोडशोपचार पूजा किसे बोले तो जैसे यथा देह तथा देवे, जितना हमको देह को चाहिए, हमारे लिए हम अलग अलग प्रकार के सुविधा प्राप्त करते हैं, उसी तरह षोडोपचार से यथा देह तथा देवे, જેટલું આપણા દેહને જોઈ છે એટલું દેવને સમર્પિત કરવામાં આવે એને ષોડશોપચાર પૂજા કહેવામાં આવે છે. એવી પૂજા ગણપતે નમો નમઃ. દાદાના ચરણમાં પધરાવાનું છે. હવે ગણપતિ મહારાજની પાસે દરેક પૂજા થશે. દાદાનું આપણે ધર્મેશભાઈ નાગરેલના પાન પીડા ને જો કરવાના ગણપતિ મહારાજને. રમ્યમ સુહામિની આસનાંતે પાટ મૂકી દો. એ ત્રમાણાની અંદર પાન મૂકી દો, એમાં દાદા પધરાવી દો. આસન તમે રાખ્યું તો એમાં એ આસનમાં દાદાને બેસાડો નાગરેલના પાનમાં સરસ રીતે. હવે પાણીની ચમચી ભરી અને દાદાના ચરણ ઉપર બે જણાએ હાથ ડાળી અને દાદાના ચરણ ધોવો છો. પાદ પ્રક્ષાલન કે लिए आप जल देते हैं. ચાલી રાખતે હસ્તયો અર્ઘ્યમ. પરિવાર પાણી જલ્દી રાખજો. સહિત શ્રીમન મહાગણાધિપતય નમો નમઃ. હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ. આંગળીથી બધું કાઢી નાખજો, ચમચી શુદ્ધ ચોખ્ખી કરી નાખજો. કાંઈ ફૂલ ચોખા ચમચી મારી. કલાપ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. મુખ કમલયાચમન્યમ સમર્પયામિ. ભગવાનને સ્નાન કરવા માટેનું જલ આપવાનું છે. દેવોતે લક્ષલાભ સહિત શ્રીમન મહાગણાધિપતય નમો નમઃ. સ્નાનાર્થે જલમ સમર્પયામિ. ભગવાનને સ્નાન માટે જલ અર્પણ કરી દેવાનું છે. સ્નાન કરાવું ગજાનન. તમે સ્નાન સ્વીકારો વિનાયક. તમને ભાવે અર્પો ગજાનન. પંચામૃત સ્નાન સમર્પયામિ. બે વાર જલ ધરી દેવાનું. સુદોદક સ્નાન સમર્પયામિ. શુદ્ધ આચમનિયમ સમર્પયામિ. ફરી પાછું પંચામૃતની ચમચી ભરી મહાપ્રથમ પય સ્નાન સમર્પયામિ. બે વાર જલ ધરાવી દેવાનું. સુદોદક સ્નાન સમર્પયામિ. આચમન્યમ સમર્પયામિ. દધિ સ્નાનમ ભૂર્ભુવસ્વગં ગણપતય નમઃ. દ્વિતીય દધિ સ્નાન સમર્પયામિ. બે વાર જલ ધરાવી દેવાનું. સુદોદક સ્નાન સમર્પયામિ. આચમન્ય જલ તમને ભાવે અર્પો ગજાનન. તમે તેને સ્વીકારો વિનાયક. ઓમ ભૂર્ભુવ મધુકરાંત સિંધવઃ ભાવેન પ્રતોપતિ. મધુરંતમુતસ્તુન પિતા મધુમાનો વનસ્પતિ મધુમા વિનાયક. ઓમ ભૂર્ભુવસ્વગં ગણપતે નમઃ. તીર્થોદક સ્નાન સમર્પયામિ. જબોડવાનું છે, ચોખવામાં જબોડવાનું છે અને તમારા ગણેશ દાદાના ચરણમાં ઈ પુષ્પ પધરાવવાનું છે. શકલોપચારાર્થે ગંધાક્ષત. એ રીતે બધાએ નમન લઈ આવવાનું છે.
અને એ પુષ્પ બહાર મૂકી દેવાનું છે, ત્રપાણાની બહાર, સ્ટેજ ઉપર. ત્રપાણામાં છોડવાનું નથી. હા, 1 ચમચી પાણીથી તેને શુદ્ધ કરવાના છે, નેપકિનથી લૂછી નાખવાના છે. દાદાના ચરણમાં એ પુષ્પ ધરાવી દો. હવે પૂજન કરેલો કળશ છે એ તમારે હાથમાં ખોબામાં લઈ લેવાનો છે. આપણે દાદા ઉપર અભિષેક કરવાનો છે. ગણેશ દાદાની જે મૂર્તિ છે, શ્રી ગણેશાય નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ, આવા મંત્રના જાપ બધાએ કરતા જવાના છે. ધીમે ધીમે જલ પધરાવવાનું છે. આ બાજુ બે ઓમ ગણપતય નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. સ્મરે નિત્યમ આયુ કામશ્રીયતે. પ્રથમમ વક્રતુંડં ચ એકદંતમ દ્વિતીયકા, તૃતીયં કૃષ્ણપિંગાક્ષં દશમમ તો વિનાયકા, એકાદશં ગણપતિ દ્વાદશં તો ગજાનન. દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ્ય પટે નરા. પધરાવાના છે. પુષ્પથી પેલા સ્નાન કરાવ્યા પછી તમને નેપકિન એક આપ્યું છે ભગવાનને લૂછવા માટે, એનાથી ભગવાનને પેલા લૂછી નાખવાના છે. અને પછી નવા પાત્રની અંદર ગુલાબની પાખડી પધરાવી, એટલે આ પીપળામાં એ બધું જલ પધરાવતા જાય. તમારે જે પૂજા કરી લીધી ને પાણી, પંચામૃત વાળું પાણી, એ આ ભાઈને દેતા જાવ, એટલે એમાં બધું એ જલ ભેગું કરી દે. 2 દાણા ચોખા ભગવાનના કપાળમાં આપણે ચાંદલા ઉપર ચોખા કરીને એમ 2 ચરાવો. ગમ ગણપતય નમો નમઃ, દુર્વાન પુરાણે ગંધાયો ગંધોત્તમ આગ્રેયા સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિજયતા. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. 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 માતા જાગી પાર્વતી પિતા મહાદેવા. માતા જાગી પાર્વતી પિતા મહાદેવા. એકદંત દયાવંત ચાર ભુજાધારે. એકદંત દયાવાન ચાર ભુજાધારે. મસ્તક પર મુગુટ શોભે મૂષ કી સવારી. મસ્તક પર મુકટ સોહે મુસક કી સવારી. हार चढ़े फूल चढ़े और चढ़े मेवा. और चढ़े फूल चढ़े और चढ़े मेवा. लड्डुअन का भोग लगे संत करे सेवा. लड्डुअन का भोग लगे संत करे सेवा. वंदन को आँख देत पुण्यन को काया. वंदन को आँख दे पुण्यन को गाया. महाजन को पुत्र देत निर्धन को माया. महाजन को पुत्र दे निर्धन को माया. शूर श्याम शरण आयो. शूर श्याम शरण आयो सफल कीजे सेवा. शूर श्याम शरण आयो सफल कीजे सेवा. सर्व कार्य सिद्ध करे गणपति देवा. 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 मोरया मोरया रे मोरया 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 रे. हे गणपति बाप्पा मोरया मंगल मूर्ति मोरया मोरया रे बाप्पा मोरया.
મોરિયા રે બાપા મોરિયા રે મોર્યા રે બાપા મોર્યા રે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે મંત્રેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ય સકલં મદસ્મૈ ગુણાગણાનિ નમસ્કયામિ ગૌર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની ચૈતં નમામિ કૃતાનિ ચ તાનિ સર્વાણિ પશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. ફૂલની પાખડી અને ચોખાના દાણા દેવતાઓને આરતી આપો. અહીંયા આટલા બધા ગણપતિ દાદા સ્થાપિત છે આપણી સામે, એ બધા દેવતાઓને આરતી આપો. હસ્તેભ્યામ દેવાની થાળી ફરી પાછી સ્ટેજ ઉપર મૂકી દેવાની છે. તમારા બે હાથ તપાવી આંખે ઘુમાવી અને દાદાની મૂર્તિ છે ને ત્યાં આરતીના પૈસા ત્યાં ધરી દો. ઓમ સ્વારોગ્ય પ્રાપ્તિ રથે આરતીની થાળીમાં પૈસા નો નાખતા. ધર્મને માટે દ્રવ્ય વાપરવું નહીં, પવિત્ર બુદ્ધિ હોય ને તો જ માણસ વાપરી શકે. નકર રસ્તુ અસ્તુ સિદ્ધિ. હે ગણપતિ દાદા, અત્યારે તમારી પૂજા, તમને શાસ્ત્રીજી આરંભમાં કીધું ને 16 પૂજા અર્પણ કરવી, એમાં કઈ હલાવવું નહીં. ભૂદેવ યજમાનને લિસ્ટ આપે ને એટલે ઘણીવાર લોભી પ્રકૃતિના યજમાનો એમ કે આમાં આટલું બધું હોય, આમાં આવું બધું ને, ત્યારે આપણી શક્તિ જ ન હોય ત્યારે એમ કંઈક દાદા માની લેજો, ત્યારે ચાલે. કરો છો એનું ભગવાન અમને સારું ફળ આપજો. અમે બ્રાહ્મણો છીએ ને આના ઉપર બહુ ગર્વ કરીએ છીએ કે અમને ભગવાન એવું સરસ કર્મ ભગવાને દુનિયામાં આપ્યું છે કે જેનું કોઈ દિવસ ખરાબ થઈ જાય તો પૂરું થઈ જાય કે ના અમે એમાં કઈ કરવું નથી, આમાં તો આપણું નુકસાન થાય છે. પણ ભગવાન કોઈ દિવસ લઈને રાજી થતા નથી, એનું અનેક ગણું કરીને ભગવાન આપણને વાલો માલો રાખે સફલા સંતો સત્યાહ સંતુ યજમાનસ્ય કામા. ચમચી મૂકી દેવાની છે, બે હાથ જોડીને ભગવાનની ક્ષમા માંગી. આપના હાથમાં જે ગણેશ દાદાનું ધ્યાન રાખી નહીં રાખે અને પછી એક ઠેકાણે જગ્યા કરી લીધી. પ્રમાણ લેવો પડે બધા. અમને એને એવી રીતે તૈયાર કર્યા છે કે આપણા યજમાનને સારામાં સારું કામ બ્રાહ્મણોએ આપવું. એટલે અમે એનું પાણી પીધું છે. ભાવથી આપણે કરીએ છીએ. એટલા માટે તમારી પાસે અત્યારે પુણ્યવાચનનું વિધિ છે. સ્વસ્તિ પુણ્યવાચન એક એવો વિધિ છે, એમાં જે યજમાનો બેઠા હોય એ 5 પ્રકારના આશીર્વાદ આજે માગી શકે. એને માગવાનો અધિકાર મળતા નથી. ખરીદવાની બાય કરવાની વસ્તુ નથી, એને ખરીદી ન શકાય. પહેલા આશીર્વાદ है पुण्य से पुण्य प्राप्त हो. પહેલો આશીર્વાદ તમે ગણપતિ મહારાજની પાસે માંગો. કાર્યમાં હાથ નાખીને એટલે સફળતા સફળતા ને સફળતા. પુણ્યનું બેલે સફળતા મળતી નથી. તો ભગવાનની પાસે માંગવા જેવી વસ્તુ છે પહેલો આશીર્વાદ. પછી થાક, આખા દિવસનો જે શ્રમ થયો હોય, થાક લાગ્યો હોય, એ થાક ઉતરી જાય, એનું નામ ઘર કહેવાય. ભગવાનના મધ્યસ્થી બનીને તમને એમ કહે છે કે તમે આટલું સરસ મજાના કાર્યની અંદર ભગવાન તતો વિક્રમ વ્યક્રામસા સનાનસને અભિ બ્રુવે દેવા
ઓલા લાકડા લઈએ કાસ્ટ ખાલી તલબાનું હોય તો મંગાવી લેજો ભાઈ આપી દો તો જ્યાં તલબાનું હોય તો ખાલી તલબાનું આ એમાં જાલી રાખો વાસ્તુ નારાયણ ભગવાનનું ધ્યાન કરજો વાસ્તુ પુરુષાય ઓમ ગમ ગણપતયે ઓમ ગમ ગણપતયે ઓમ ગમ કુસુમ સંકાશમ કાશ્યપેયમ માતુતિમ સૂર્યાય સ્વાહા સૂર્યાય સ્વાહા સૂર્યાય સ્વાહા સૂર્યાય સ્વાહા ઓમ સૂર્યાય સ્વાહા સૂર્યાય સ્વાહા સૂર્યાય સ્વાહા સૂર્યાય સ્વાહા સૂર્યાય સ્વાહા હવે ચંદ્રગ્રહ દેવની આહુતિ આવશે ઓમ ચંદ્રમસે 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 ઓમ ચોમાય ઓમ ચોમાય ઓમ ચોમાય આવે છે પલાશ પુષ્પ नमो नमो दातेभ्यो दातपतिभ्यो नमो नमो कृष्णेभ्यो कृष्णपतिभ्यो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यो नमो नमः सेनाभ्य एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् इति गं गणपतये स्वाहा हाथ जोड़ी હવે બ્રાહ્મણો અને યજમાનોએ બધાએ ફલાહાર માટે विनायक विघ्नेश्वराय फूल चढ़ाओ गुणगान गाओ आया है विघ्नों का हरनारा शिव जी का लालन दुलारा शिव जी को सबसे है प्यारा एक तरफ सिद्धि बीच में उमा की आंख का तारा शिव जी का लालन दुलारा
शिव जी को सबसे है प्यारा। माथे पे सोहे तिलक सिंदूरी, मुंह से की लेकर आए सवारी। संसार सारे भर में न देखा ऐसा अनुपम सुंदर स्वरूपा। चरणन में इनके संतन का डेरा, अखियन से बरसे प्रेम की धारा। शिव जी का लालन दुलारा, ओ शिव जी को सबसे है प्यारा।
गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ જેટલા બેઠા છો એટલા બધા ભક્તો પણ બોલે ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा બધાનો સ્વાહાનો અવાજ આવવો જોઈએ તો આવું સ્વાહા બોલીએ ને એટલે અગ્નિ પોતાનું મોઢું ખોલે એ એવો ભાવ છે કર્મકાંડની અંદર તો સ્વાહા બધા અવશ્ય બોલજો ઓમતી વખતે જ્યારે આહુતિ આપો ને ત્યારે સ્વાહા બધા ફરજિયાત બોલજો ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा बधाई बोल ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये
तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा पगे लगी ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा क्षत्रियाः श्रन्तु यजमान प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ गणपतये स्वाहा ॐ नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं दत्त्वमठे त्वमेव कैलं करदानं तुलसी त्वमेव कैलं मधुरतासि ततो जायते सर्वं जगदिदं प्रतिष्ठते सर्वं जगदिदं त्वमेव सर्वं जगदिदं दैवृत्तेति त्वं भूमिरापो नलो नीलो नवः
त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीत वयत्रयातीत त्वं देहत्रयातीत अहिकालत्रयातीत त्वं मूलाधारविदोषनित्यं त्वं शक्तित्रयात्मकं त्वां योगिनो ध्यायति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्र त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्राय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशं कुशधारणं रथं च वरदं हस्ते बिभ्राणं मूषकध्वजं रक्तलम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुविद्याङ्गं रक्तगन्धे सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारुणये नमः। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ गं गणपतये स्वाहा। पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशया। ॐ गं गणपतये स्वाहा। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ गं गणपतये स्वाहा। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ गं गणपतये स्वाहा। બસ આ રીતે હવે જેટલા મોટી આટલા જ છે ને ક્યાંય લાવો અમારી પાસે આમથી દીધે શંકર પૂજામાં 4 યજ્ઞ આવે. પહેલો યજ્ઞ આવે ગણપતિ મહારાજની પ્રસન્નતા માટે ગોળથી, પણ આપણે તો પ્રધાન યજ્ઞ જ ગણપતિ મહારાજનો છે. એટલે આપણે એક ચૂરમાનો લાડુ એ યજમાનના હાથમાં આપશું અને પેલી બાજુ પેલા લાડુ આપજો મોદક અને આપી દો. આ બધાના હાથમાં આપી દો. એટલામાં આ બેનના હાથમાં આપો. મહેનત પડશે પણ બધાને. હા એમ બધા આશીર્વાદ એકબીજાને. હા હવે જે આહુતિ આવે છે એ ભગવાન રુદ્રની આહુતિ છે. કોની છે? કોની આહુતિ છે? બધા એનું ધ્યાન છે ને એટલા માટે હું તમારી પાસે મારીશ. આ યોગેશ્વરનો સિદ્ધાંત હતો, પણ ભગવાન ભોળાનાથનો સિદ્ધાંત કંઈક જુદો છે. શું જુદો છે? મહાદેવજીની કરુણા કેવી છે? મહાદેવજીની કરુણા જગતમાં કોઈ પૂરીનું દાન ન કરી શકે. એટલે એને ભોળાનાથ કહેવાય, એને ભોળા દેવ કહેવાય. ભોળાનું બિરુદ એકેય દેવને લાગતું નથી, શિવજીને એકને જ લાગે છે. અને મહાદેવ મોટા દેવ તરીકે પણ એને
અને ભગવાનનું ત્રીજું નામ છે આશુતોષ. આશુતોષ એટલે જલ્દીથી જે રાજી થાય એવા કોઈ દેવ હોય. એક બિલ્લી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ પીધા. આ જગતમાં દાઈજો કોઈની પાસે નથી હો. चपटी बभूत में है खजाना कुबेर का, बड़ा है तेरा दाईजा. દાઈજો તો ઘણાય પાસે હોય, પણ ભેગી દાતારી ન હોય ને તો એ દાઈજો નકામો. બડા હે તેરા દાઈજા, बड़ा दातार तू, बड़ा दातार तू. आयो शरण तिहार प्रभु तार तार तू. कैलास के निवासी नमो पार पारो, नमो पार पारो. आयो शरण तिहार घोड़ा तार तार को. को शिव कभी तूने निराश ना किया, तो शिव कभी तूने निराश ना किया. माता जी ने वरदान दे दिया. माता जी ने जो चाहा वरदान दे दिया. माता जी ने जो चाहा वरदान दे दिया. जहर पिया जीवन दिया, कितना उदार તું. જે ઝેર પીને બીજાને જીવન આપે ને એટલે એને મહાદેવ કહેવાય. ગણી ગણીને આપે ને એને ઠાકુર કહેવાય, પણ ગણ્યા વગર આપે ને એને મહાદેવ કહેવાય. તુજે તો છે ગંગાદીની, ઓ ગંગા દે કે गंगा दे के कुल को तार दिया रे बोले भगतन के रखवाले मत वाले. बम बम भोला शंकर करे में नाम भयंकर, के डम डम डमरू बाजे करे में नाग भयंकर. रामचंद्र को तूने धनुष दिया है. भस्मासुर को तूने वर दे दिया है. भस्मासुर को तूने वर दे दिया है. वर दे के જીની પ્રસન્નતા માટે યજ્ઞ કરશું. આપ બધા હાથ એકબીજાને લાડી રાખજો. અને ભગવાન શિવજીની પ્રસન્નતા, કારણ કે એમના દીકરાનો કિશોર ચંદ્રશેખરે પ્રતીક્ષણમ મમ તદા કરે નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરંતિ દંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ વચિતિ ગમ્પદે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ઓમ મહારુદ્રાય સ્વાહા. ભગવાન શિવજીને તાંડવ સ્તોત્રના સૂર્ય
अग्निवायु सूर्येभ्य स्वाहा अग्निवायु सूर्येभ्य स्वाहा अग्निवायु सूर्येभ्य स्वाहा अग्निवायु सूर्येभ्य स्वाहा वरुणाभ्यां नमः अग्निवरुणाभ्यां स्वाहा इदमग्निवरुणाभ्यां नमः अग्नि अयसे प्रचोदयात् हरि ओम गणानन्द्वा गणपतिगुं हवामहे प्रियाणान्त्वा प्रियपतिगुं हवामहे निधीनान्त्वा निधिपतिगुं हवामहे वसो मम आहमयानि गर्भधमा त्वमजासि गर्भधम्मा ओम गं गणपतये स्वाहा सत्याः सन्तु यजमानस्य नाम બધી બાજુ હાથ પગ લખવાય આવ્યું છે દિશમ રક્ષ બધાએ તમારા વતી હું બોલું છું અને દસે દિશાના ઇન્દ્રાદિ હરિ પર્યંતે ભાગસ્ય તે દેવા શાંતિદા પુષ્ટિદા તુલસીદા લાભદા વરદા ભવત અનેન બલિદાનેન 10 દિવસ મમ आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम्मा गायत्री त्रिष्टुप जगन्निष्टुप पंक्त्यासः प्रयत्युष्णिया ककुप्सूचिभिः सम्यक् सुदुमा द्विपदा जाश्चतुपदा स्त्रिपदा जाश्चकर्पदा विचन्दा जाश्चन्द्रा कुटीरा जरोर्वं यक्षमन्तः प्रजानां तन्मे मनः शिव संकल्पमस्तु जेनेदं भूतं भुवनं भविष्यत्तरिग्रहीतममृतेन सर्वं जेन जग्नस्तायते सतहोता तन्मे मनः शिव संकल्पमस्तु यस्मिन् ऋचः साम यजुगुहि यस्मिन् प्रतिष्ठितारणावाविवाराः यस्मिन् चित्तभ्रूः सर्वमोहनं प्रजानां तन्मे मनः शिव संकल्पमस्तु सुखारतिरस्वामिव जन्मनुख्यानि મંત્રો એ યજુર્વેદ અષ્ટાધ્યાયી રુદ્રીનો પહેલો અધ્યાય જે ગણપતિ મહારાજનો છે અને એના એક એક શ્લોકની અંદર એક એક મંત્ર ભદ્રકાલે ભગવાન तत्कथितं भूपा सम्भुताय दापुरा देवी देवा नरेभ्यो जगत्त्रयाधीश्वरी भुवनश्च गौरीहासा समुद्भूताय दाभवन् सोमवानि सोमयो यजलोकानां देवानां उपकारे ફેરવીને મોઢું ફેરવી નાખો સર્વસૂચિ લઈ લીધેલા હાથમાંથી અને ખોબામાં બે હાથમાં રાખો બધાએ હાથ કાઢી જ રાખજો હાથ કોઈ એમાં છોડતા નહીં હાથ છોડતા નહીં પૂર્ણાહુતિનું બીડું બધાયના હાથે હોમાય એવો અમારો ભાવ છે ઓમ પૂર્ણાદરે પારા પારા સો પૂર્ણા પૂર્ણા વસ્મે ભાવિક્રીણા મહાધિકામોર્જતો સદગ્રતો મેઘદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો
ઝાલા કરો. ઓમ મહાગ્રતમ ગ્રતપાવાનઃ પિબતાંતરિક્ષસ્ય હવિરસિ સ્વાહા દિશઃ પ્રદિશ આદિશો વિદિશ ઉદિશો દિવ્યા સ્વાહા. બધું કાઢ નાખો એમાંથી. હવે આજ રોજ અહીં નવસારી સ્મશાન ભૂમિના ટ્રસ્ટીઓ અમારી સાથે અહીંયા ભેગા થયા છે. તો એ ટ્રસ્ટીઓનું બધાનું પણ આજનો આ 58-59મું ગણેશ યાગ યજ્ઞ, 23મું ગણેશ યાગ યજ્ઞ અને 59મી ગણેશ સ્થાપનાનો વર્ષ. કદાચ આ એક એવું વર્ષ આવ્યું હશે કે આપણા વડીલ શ્રી સદગતસિંહ ધનસુખ કાકા આ યાદમાં અને આ ગણેશ ઉત્સવમાં હાજર નથી. જેમનો દેહ, એમનો આત્મા શાંત થયો છે. એ અમારા નવસારી અગ્નિ સંસ્કાર સ્મશાન ભૂમિ ટ્રસ્ટના જીવન પર્યંત સુધી એક ટ્રસ્ટી તરીકે એક માનસ સેવા આપતા આવેલા હતા. હું વારંવાર એમને સંપર્કમાં હતો, કારણ કે એક ટ્રસ્ટી તરીકે એક એવું એક સંવેદનશીલ વ્યક્તિત્વ હતું એમનું કે જ્યારે પણ એમને મળવાનું થતું ત્યારે ચોક્કસપણે સંસ્થાની ચિંતા કરનારા હતા અને મને એવું કહેતા કે શૈલેષ એક દાન મારે અહીંયા આપવું છે. હું એ સમય અને દિવસની રાહ જોઈ રહ્યો હતો. પરેશભાઈ વિદેશના પ્રવાસે હતા અને એક દિવસ એમની દુકાને હું અને મારા પ્રમુખ શ્રી ચિમન કાકા મળવા માટે એમને એમની નાર મેં પકડી લીધેલી કે આ વ્યક્તિ મને કંઈક મોટું દાન આપી જાય એવું છે. અને એ મોટું દાનની મારી એક ઈચ્છા હતી કે એમની પાસે એક મોટું દાન હું મેળવી શકું. કોઈનો સ્નેહ ઓછો નથી હોતો, પણ કહેવાય કે સંસ્થા દાતા વગર વિકાસ થતો નથી અને દાતાઓનો દાનથી જ આ સંસ્થાનો વિકાસ થતો હોય છે. સંસ્થાનો એક ઢાંચો હોય છે, વ્યવસ્થા હોય છે. વ્યવસ્થાને ચલાવવા માટે એક મજબૂત સંકલ્પ, મજબૂત પ્રકલ્પો લઈને ચાલવાના હોય છે. અને એમાં અમારા ધનસુખ કાકા અમને હર હંમેશ મદદરૂપ બનતા હતા. એમની સલાહ અમને મળતી હતી અને એ સંવેદનશીલ એમનો સ્વભાવના કારણસર 5 લાખ રૂપિયાથી એમને શરૂઆત કરી અને મેં ધનસુખ કાકાને કીધું કે ધનસુખ કાકા 11 લાખ રૂપિયા આપો, તમારા સમય અનુકૂળતા મુજબ આપજો, મારે કોઈ ઉતાવળ નથી. તો એમને 11 લાખ રૂપિયા મને દાન જાહેર કર્યું અને એમના સુપુત્ર પરેશભાઈ 11,111 માં ઉમેરીને 11,11,111 રૂપિયાનું માતબર દાન અમારી નવસારી સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટને એમના પરિવારજનોએ એમને આપેલું કમિટમેન્ટ પરેશભાઈ આરટીજીએસ કરીને અમને પણ ન ખબર પડી એ રીતે અમને આપી દીધા છે. આજે શારદા કાકીને અમે શાલ અને સન્માનપત્ર આપી એમનું અમે અભિવાદન કરીશું. અભિવાદન. સની એક નંબર જોયા કર નહીં તો પહેલા સ્વર્ગસ્થ ધનસુખભાઈ નાનુભાઈ ગાંધી અમારા તો વડીલ અને અમારા સ્ટુટી ગણેશ મંડળના સ્થાપક તેમજ અમારા સૌના ધનસુખ બાપા, મોરલામાં બાપા તરીકે જ ઓળખાય અને સાદાભાઈ ભાભી અમારા મોટી મમ્મી તરીકે જ જાણે. મોરલાના નાના નાના છોકરા બધા મોટી મમ્મી તરીકે જ આજ સુધી ઓળખે. એ સ્વર્ગસ્થ ધનસુખભાઈ નાનુભાઈ ગાંધી નાનુપ્રેમાના એમના નવસારી સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટમાં જીવન પર્યંત એક ઉમદા નિષ્ઠાવાન ટ્રસ્ટી તરીકે આપેલ નિસ્વાર્થ યોગદાનની ગૌરવસર નોંધ લઈએ છીએ. સ્વથી ઉપર ઉઠી સર્વ સુધી પહોંચવા કાંઈક કરી છૂટવાની અપાર તમન્ના અને સાથે સમાજ સેવાના ભેખધારી બની સમગ્ર સમાજના વિકાસ અને સંસ્થાના કલ્યાણ માટે દીર્ઘ દ્રષ્ટિવાન બન્યા છે.
કઠોર પરિશ્રમ અને સતત કર્મશીલતાથી અર્જિત કરેલી સંપત્તિને પરભુજતાના પ્રતાપે અનુદાન દ્વારા દેવી લક્ષ્મીમાં પરિવર્તિત કરી સંસ્થાને માતબર દાન આપી શહેરમાં એક સૂરજ બન્યા છે. આપ શ્રીના હયાતી સમયે જાહેર કરેલ દાનની સરખામણીનો તમારા દ્વારા સિંચેલ સંસ્કાર અન્વયે પરિવાર દ્વારા અમૂલ દાન રાશિ સંસ્થાને સમર્પિત કરી સ્વર્ગસ્થ ધનસુખભાઈ પરિવાર સંસ્થાની સાચી મૂડી બન્યા છો. આપનું પુણ્ય સ્મરણ કરી સંસ્થા ધન્યતા અનુભવે છે. નતમસ્તકે ઋણ સ્વીકાર કરી તમારું મરણોત્તર સન્માન કરી તમારા પરિવારનું હૃદયપૂર્વક અભિવાદન કરીએ છીએ. પ્રમુખ શ્રી ચિમનભાઈજી ગાંધી, માનદ મંત્રી શૈલેષભાઈ ડી માળી, ટ્રસ્ટી મંડળ શ્રી નવસારી સ્મશાન ભૂમિ ટ્રસ્ટ અને શ્રી નવસારી સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ વિરાવર નવસારી. હું આટલું વક્તવ્ય શૈલેષભાઈ આપું. યોગેશભાઈને 2 શબ્દ કહેવા. દરેક સભ્ય અને સર્વે ભાઈ બહેનો આજરોજ જે સ્મશાન ભૂમિ નવસારી ટ્રસ્ટ દ્વારા મારા પપ્પાનું જે એક વચન આપેલું હતું જે 1 મહિના 2 મહિના પહેલાં એમના જીવન દરમિયાન કે મારે કંઈ આપવું છે. જીવનમાં દરેક માણસ જન્મ લે છે અને જન્મ ક્યારે પૂરો થઈ જાય એ પણ ખબર પડતી નથી. જ્યારે આ કાર્ય પૂર્ણ કરવા માટે આપણે નક્કી કર્યું હોય તો તે કાર્યને પૂરું કરવા માટે એની પછાડીની પેઢીને બી થોડું માર્ગદર્શન આપવું પડે છે. અને એ માર્ગદર્શનના આધારે આ બાબતે મારી સાથે બી થોડી વાત થયેલી કે મારી આવી ઈચ્છા છે. અને એમના અવસાન પછી થોડા સ્મશાન ભૂમિના 2-4 સભ્યો મને કોન્ટેક્ટ કર્યો એક આ કમિટમેન્ટ પૂરું કરવાનું છે. તો એમને મેં કીધું કે થોડી મને સમય આપો, સમય પૂરો થાય એટલે હું તે પહેલાં મારું આ તમારું કાર્ય પૂરું કરીશ. અને તેમના જે આપેલા વચન પ્રમાણે અને અમારે જે કંઈ આપવાનું હતું અમારા ફેમિલી વતી એ મેં આજે પરિપૂર્ણ કર્યું છે. તમે અમને જે સન્માન કર્યું, જે માન આપ્યું છે તે બધા ઘણો ઘણો આભાર. અને ફરી આ રીતે તમે પધારતા રહેજો અને કંઈક નવા મળે એટલે થેન્ક યુ વેરી મચ. ખૂબ 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 સરસ. ધન્યવાદ પરેશભાઈ. તમે તમારા પપ્પાનું એટલે ધનસુખભાઈનું જે વચન પૂરું કર્યું. ભવિષ્યમાં પણ જ્યાં પણ કંઈ જરૂર પડે તો ધનસુખ બાપાની જેમ તમે પણ ખડે પગે ઊભા રહેજો અને દરેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહેજો એવી જ અભ્યર્થના અમારી. વાહ, બહુ સુંદર. આજે ધનસુખભાઈ ગાંધીનો એક નાતો સ્તુતિ ગણેશ મંડળની સાથે જે રહેલો છે એમાં પરેશભાઈએ એમના પિતાની પરંપરાને જાળવી રાખી છે. પિતાની મૃત્યુ પામ્યા પછી માણસ જીવિત રહે છે
એટલા માટે મારે આ ગીત ગાવું પડ્યું કે હમ રહે ના મોહબ્બત રહેગી, દાસતા अपनी दुनिया कहेगी, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का। આ જિંદગીનો કોઈ ભરોસો થોડો છે, પણ એવું કાર્ય કરીને માનવ જાય ને તો એ દરેકના હૃદયમાં એ જીવિત રહે છે, અને એવું કાર્ય ધનસુખભાઈ કર્યું છે। એટલા માટે મને દક્ષિણા આપતા, એટલા માટે આ બધું નથી બોલતો, આ એમનો લગાવ। ચીમનભાઈ સાગરીવાળાને ત્યાં મારી ભાગવત સપ્તાહ એને નક્કી કરી કે દિલીપભાઈ તમારે નવસારીમાં ભાગવત સપ્તાહ કરવા આવવાનું છે, અને ગાંધી સમાજના પ્રેસિડેન્ટ હતા એ વખતે ચીમનભાઈ સાગરીવાળાને ત્યાં એને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન અને મને બોલાવી અને વ્યાસ ગાદી ઉપર મેં શ્રીમદ ભાગવત સપ્તાહ કરી હતી। અને મને એમાં એક પ્રસંગ બહુ યાદ આવે છે કે ચીમનભાઈ સાદરીવાલા અને ધનસુખભાઈ ગાંધી, મેં કૃષ્ણ અને સુદામાનું ચરિત્ર ત્યાં જે દિવસે હતું એ દિવસે ચીમનભાઈ સાદરીવાલા કૃષ્ણ બન્યા અને ધનસુખભાઈ સુદામા બન્યા। અને જેમ કથા કરતો ગયો, અરે દ્વાર પાલો કનૈયા સે કહ દો કે દર પે સુદામા ગરીબ આ ગયા હે, દર પે સુદામા ગરીબ આ ગયા હે। એવડી ઉંમરમાં ધનસુખભાઈ સુદામા બન્યા હતા અને ચીમનભાઈ સાદલીવાળા, મને બરોબર યાદ છે એ કથા અહીંયા કાચી સમાજની વાડીમાં જતી અને એમાં એ સુદામા બનીને જે કૃષ્ણ સુદામાનું મિલનનો જે અભિનય કર્યું હતું એવડી ઉંમરે। નમસ્કાર, સ્તુતિ ગણેશ મંડળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આજના આ 58માં ગણેશ આગમન અને 23મો આપણો જે મહાયાગ જે આપણે આજે પરિપૂર્ણ કર્યો છે, આજના પ્રસંગે આપણે જ્યારે આટલો મોટો પ્રસંગ કરતા હોઈએ ત્યારે આપણા સ્વજનો અને ખાસ કરીને આપણા વડીલ શ્રી ધનસુખ કાકા, સ્વર્ગસ્થ નીરુબેન યોગેશભાઈ મિસ્ત્રી, મારો ભાઈ અશ્વિનભાઈ, એવો એક નાનો ભાઈ અભિષેકભાઈ જે આજે આપણી જોડે નથી, એમને આ તબક્કે યાદ કરું છું। આપણા પૂર્વ પ્રમુખ, આપણા મુસ્લિમ બિરાદર એવા અકબર અલી નજર અલીને પણ આજે યાદ કરું છું। આ તબક્કે એમને યાદ એટલા માટે કરવાના કે આ પ્રસંગની વચ્ચે એ લોકોની હાજરી આપણે ખૂંચી રહી છે ગેરહાજરી, એટલે એમને યાદ કરું છું। આજે આપણો આ સુંદર આજનો આ દિવસ ખૂબ સારી રીતે વરસાદે પણ આપણું માન રાખી અને આપણે આ પરિપૂર્ણના હારે આગળ વધી રહ્યા છે। આગળની હું કાર્યક્રમની રૂપરેખા આપણા ભરતભાઈ આપશે અને થાળ જરાક અહીંયા લઈ લેજો બે, આ પાણીનું ગ્લાસ સાથે રાખજો। જય ગણેશ। આજના આ મહાયાગ આપણા નિષ્ણાત આચાર્ય શાસ્ત્રી શ્રી દિલીપભાઈ જયંતિભાઈ જોશી ગોંડલવાળાના માર્ગદર્શન હેઠળ નિષ્ણાત ભૂદેવો દ્વારા સમૂહમાં સવારથી ચાલી રહેલો છે। અમને અમારા સ્વજન જે ગુમાવેલા છે એ પણ અમને ખૂબ યાદ આવે છે, છતાં દર વર્ષની માફક થોડો ટૂંકો અને સાદો અમે ગણપતિ આગમનમાં પણ બેન્ડ વાજા બોલવાની અંદર નથી લાવ્યા। આજે પણ
જે અમે શોભાયાત્રા કાઢી હર વખતની મુજબ પણ બેન્ડ વાજા અમે મોહલ્લામાં એન્ટર નહીં કર્યા, બહારથી પોલીસ ગેટ પાસેથી સમાપ્તિ કરી. આજના અમારા મુખ્ય યજમાન અશોક પ્રતિષ્ઠા અને રાહુલ પારસનાથસિંહ, આ ભલો માણસ અમારા સુરેશભાઈને દર વર્ષે ગણપતિમાં અહીંયા હાજરી આપે અને એમને પણ એક એવી ઈચ્છા છે કે મારે પણ તમારી સાથે જોડાવવું છે. એ ગણપતિ બાપાની આશીર્વાદ ને મહેર એમની ઉપર અને એમના ફેમિલી ઉપર કે એમને સામેથી ઈચ્છા પ્રગટ કરી કે મારે તમારી સાથે જોડાવવું છે અને અમે એમને સ્વીકાર કરી. બીજા હર હંમેશના અમારા દાતા અસો પુષ્પાબેન અને સુભાષચંદ્ર ઈશ્વરભાઈ ચેવડાવાલા, મામા ચેવડાવાલા, અને અસમ ભારતીબેન અને સુરેશચંદ્ર ઈશ્વરલાલ ચેવડાવાલા, આ ફેમિલી અને એમના સંસ્કાર એમના સુપુત્રો એટલે દિવ્યાંગ ઉર્ફે ચિંટુ ગયા વર્ષે પણ અમને એમ કહેતો હતો કે મારે આવવાની ઈચ્છા છે, પણ આ વખતે પણ એનાથી આવી શકાયું નહીં, પણ ફોન ઉપર જણાવી ને કૈલાસ માનસરોવર જાત્રાએ ગયેલા છે. હું આ મહાપ્રસાદમાં સહયોગી થાઉં છું અને એમના પપ્પા સુરેશભાઈ અને ભરતીબેનને તરત જ પેલા દિવ્યાંગનો ફોન આવ્યો ને બીજી જ મિનિટે કે તમે આ પૈસા લઈ જાઓ. એમણે 1,11,111 અમારી કોઈ માંગણી નહીં પણ એમની લાગણીથી એમને સહર્ષ આપ્યા અને અમે સ્વીકાર્યા છે. એમને અમે યાદ કરીએ છીએ અહીંયા. બીજા છે અમારા હેમાંક્ષીબેન અને રાજેશકુમાર કાંતિલાલ ગાંધી, આમ તો મૂળ બારડોલીના કહેવાય ને હવે તો અમદાવાદના રહેવાસી થઈ ગયેલા, પણ હવે એમણે મને સામેથી ફોન કર્યો ને વર્ષોથી આ યજ્ઞમાં જોડાતા, પણ છેલ્લા કોરોના સમયથી એમની ટ્રાન્સફર અમદાવાદ રાજકોટ બધી ચાલી એટલે એમનાથી આવી શકાતું નહીં હતું. આ વખતે એમણે સામેથી ફોન કરી ને અમારા ગણેશ યાગમાં જોડાઈ ગયા. એમને પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે અમે તો ઘરના ચિરાગ છીએ એટલે અમારે ત્યાં નિશા કે આપણે તો યજ્ઞમાં દર વર્ષે બેસતા જ છે એટલે આપણે બેસવું જ પડે, તો અમે નિશા અને ભરત ચડીલાલ ગાંધી. આ સિવાય સૌજન્ય અમને ગંગેશ્વર ઉર્મિલાબેન હરકિશનદાસ ગાંધી પરિવાર, એમનો દીકરી શિલ્પા, હેમાંશુ, પારસ એન્ડ ફેમિલી પરમ દિવસે સવારમાં મને ઊંઘમાંથી ઉઠાડીને એમ કીધું કે મારે આ તમારા મહાપ્રસાદમાં સહયોગી થવું છે. અને બીજું કે અમે દર વર્ષે મમતા મંદિરના બાળકો જે બોલાવીએ છીએ તો તેમાં પણ મારે સહયોગ આપવો છે. એટલે એમણે એમની રકમ અમને અમારા બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દીધા. એ રકમ છે 1,01,001. એમનો પણ અમે આભાર માનીએ છીએ. એટલે અસૌ નીટા અને દિવ્યાંગ સુરેશચંદ્ર ચેવડાવાલાનો પણ આભાર છે. તેમજ અસૌ સોનલ અને વિમલ સુભાષચંદ્ર ચેવડાવાલા. હવે આ છોકરાઓના સંસ્કાર એમના બાપા ઉપરથી એવા આવેલા છે કે અમે કંઈ જાણતા જ નહીં હોય એટલે ડાયરેક્ટ ડોલર મોકલી આપે કે આ ગણપતિ મંડળમાં અમારા તરફથી અમારા છોકરાઓ, એ લોકોનો સહયોગ તો છે જ. બપોરનો આજે વર્ષોથી આ 23મો ગણેશ યાગ થયો તો દર વખતે બપોરનો ફરાર વર્ષોથી એમના તરફથી હોય ને એ સંસ્કાર એમના છોકરાઓમાં સિંચે એટલે છોકરાઓ પણ પાછા અલગથી અહીંયા કરી અમને ગણપતિ મંદિરમાં મોકલે. તે એમનો પણ આભાર. 7,000 સુરેશચંદ્રની દીકરી સીમા ખુશાલ, 7,000 એમના તરફથી પણ અમને દાન મળેલ છે, તે પણ એમનો આભાર. અને ગંગેશ્વર સાડાબેન ધનસુભાઈ ગાંધી, નાનું પ્રેમા. હવે અમારે ધનસુભાઈ હતા ત્યાં સુધી તો અમે ધનસુભાઈને કહેતા, હવે અમે પરેશને કહીએ, પણ સાડા ભાભી અમને એમ કહે અમારી મોટી મમ્મી કે મારું પણ આમાં યોગદાન રહેશે. તે જ રીતે પુષ્પાબેન પછી કેવી રીતે ચૂકે, એટલે પુષ્પા ભાભીનું પણ યોગદાન અમને મળેલું છે. હવે આ મહાપ્રસાદની અંદર
સૌ જયશ્રીબેન અને રમેશભાઈ બાબુભાઈ રાણા હેપી મસાલાવાળા. દર વર્ષે અમને જે તે મસાલા તો લેવા જવા જ નહીં પડે, એમના તરફથી બધું આવી જાય ને અમારો જિજ્ઞેશ ને દિવ્યા આ બધી કાળજી લે, રસોડાની ઉપર દેખરેખ રાખે અને એમનું દાન પણ અમારાથી ભૂલાય એવું નથી. એમનો પણ ખૂબ ખૂબ આભાર. વચ્ચે બોલી જાઉં બધા જિજ્ઞેશભાઈ અને આ દીકરી અમારી દિવ્યાબેન, ફરજ છે તમારી બધાની, પણ ગઈકાલે અમે ગોંડલથી નીકળ્યા બપોરે 3:30 વાગે. દર વખતે અમે રાત્રે 8:30 વાગે ત્યાંથી નીકળી છીએ ને સવારે 6, 6:30 ની આસપાસ પહોંચી છીએ. પણ કોઈ એમ કીધું કે ભરૂચ પાસે બહુ ટ્રાફિક જામ થઈ જાય ને 4-5 કલાક તમે ત્યાં વચ્ચે રોકાઈ જવું પડશે. એ ચિંતામાં ને ચિંતામાં અમે ગોંડલથી 3:30 વાગે બપોરે કાલે નીકળ્યા હતા અને એ પહોંચવાનો ટાઈમ અમારો રાત્રિનો 2 વાગ્યાનો હતો. રાત્રે 2 વાગે અમે નવસારી પહોંચીએ, એ ટ્રાફિક ન નડે તો નહીતર. પણ મને ચિંતા હતી કે સવાર સુધીમાં તો આપણે પહોંચી જશું ને, એટલે યજ્ઞમાં તો આપણે સમયસર પહોંચી જવાશે. આખી રાત ટ્રાફિક નડે ને તોય વાંધો નહીં આવે. એટલે આપણે બપોરે 3:30 વાગે ગોંડલથી નીકળ્યા અને બપોરે રાત્રે અમે 2:30 વાગે અહીંયા આવ્યા અને જિજ્ઞેશભાઈ 2 રિક્ષા કરીને અમને બ્રાહ્મણોને લેવા માટે આવ્યા હતા. એટલું જ નહીં, એની ઘરે અમે આવ્યા ને એટલે અમારી ઘરે તૈયારી ન હોય ને એટલી એની ઘરે અમારી તૈયારી કરી રાખી હતી. અને બધા બ્રાહ્મણોને પૂરતો આરામે થઈ ગયો અને સવારે ઉઠી ચા પાણી નાસ્તો કોઈ ચીજ બાકી નથી રાખી. કોઈ મહેમાનની જે 8-10 લાખ થાય એમ ભૂદેવ બ્રાહ્મણ તરીકે જે પૂજ્ય ભાવથી જોવે છે એવા રમેશભાઈના પરિવારને હું ખૂબ ખૂબ આશીર્વચન અને સમગ્ર આ સ્તુતિ મંડળના ભક્તોને આશીર્વાદ આપું છું. પણ આ વિશેષ બ્રાહ્મણોની સેવા કરી છે એટલે વચ્ચે બોલ્યો છું, ક્ષમા કરજો. હવે આ અમારા ગણેશ યાગની અંદર અમારા વિદ્યાબેન મુકેશભાઈ ગાંધી અને નુપુર અને નીલ ગાંધી, હવે તો એમનો છોકરો પણ ગણપતિ બાપામાં અહીંયા આવીને નાચતો થઈ ગયો છે. ત્રીજી પેઢી ચાલુ થઈ ગઈ એટલે ટ્રેનિંગ અમારી ચાલુ જ છે એમની. હવે વિદ્યાબેનનો પણ પહેલેથી આગ્રહ કે ગણેશજીનું આગમન થાય, માનતાની મૂર્તિઓ આવે એ બધું પહેલાં એમના ઘરે મૂકવાનું, પછી અહીંયા મંડપમાં લાવવાનું. ધનજી કાકાના સમયથી. હવે હસમુખભાઈ વિઠ્ઠલભાઈ માલી અમારા મિત્ર છે, એમના સન હિતેશભાઈ, તેમના તરફથી પણ અમને યોગદાન મળેલ છે. તેમનો પણ અમે આભાર માનીએ છીએ. આની અંદર જયશ્રીબેન સુરતવાલા આજના યજ્ઞની અંદર, કોમલબેન મનીષ ડ્રાઈવર સ્પેશિયલ સિંગાપુરથી આવી મુંબઈ ઉતર્યા ને સીધા યજ્ઞમાં છોકરાઓને ઘરે મૂકી આવ્યા અને બપોર પછી એમના પેરેન્ટ્સ અહીંયા આવ્યા. હેઠળ ધર્મેશભાઈ ગાંધી એ આજે એમને કંઈક તકલીફ આવી પડી છે એટલે હાજર રહી શક્યા નથી. તેમજ અશોકભાઈ જોશી પણ સવારથી અમારી સાથે, અશોકભાઈ એમ સવારથી અમારી સાથે ગણેશ યાગની અંદર સામેલ છે. આ સાથે વર્ષોથી બેસતા લલિતાબેન અને વલ્લભભાઈ, આજે દર વર્ષે અમારે કંઈ કહેવા જવાનું નહીં, એ સવારે યજ્ઞમાં હાજર હોય ન હોય. એ રીતે આ અમારો જે કંઈક ગણેશ યાગ સુપેરે પાર પડે છે, આમાં પ્રવીણભાઈ ચિમનલાલ ગાંધી ગણદેવાવાળા તરફથી પણ 6,000 રૂપિયા મળેલ છે. વિનોદભાઈ ખુશાલભાઈ પટેલ 5,000 રૂપિયા મળેલ છે. આ સિવાય બીજા જે કંઈક નવા દાન આવેલ છે એ અમે પછીથી જાહેરાત કરશું, કારણ કે મહારાજને ગોંડલ પહોંચવાનું છે એટલે એમની બધી વિધિ જે છે તે સમાપ્ત થાય પછી અમે બીજી આગળ જાહેરાત કરશું. વિશેષ એમને રાણા પરિવાર માટે હેપી મસાલા એમણે જે સેવા આપી છે એ તો બરોબર જ છે, ખૂબ સારી છે. પણ સાથે સાથે હમણાં જિજ્ઞેશભાઈ આવીને એમ કીધું પપ્પાએ બધા બ્રાહ્મણો માટે 1,100 રૂપિયા દક્ષિણા મોકલી છે, એટલે તમે બધા બધા બ્રાહ્મણોને એને દક્ષિણા પણ સમર્પિત કરી છે. 1,100 રૂપિયા હેપી મસાલા રમેશભાઈ રાણા. આ સિવાય જે બાળકો ફોરેન ગયા છે ભણવા માટે કે નોકરીના અર્થે, તેમની બી અહીંયા નોંધ લઉં છું. ગૌતમ રાણા, ઓમ માલી, બિટ્ટુ, આ તમામ છોકરાઓ જે અહીંયા નથી હાજર
એમની પણ નોંધ લઉં છું. અને એની સાથે આજે મુખ્ય મૂર્તિ જે પ્રતિમા છે આપણી ગણપતિ બાપાની, એ બનાવવામાં જેમની મહેનત છે, ખાસ જે 3 મહિનાથી રોજ ત્યાં આગળ મૂર્તિકારને ત્યાં જઈને આ કાંચી ડોકાર, આ સૂન સિદ્ધિકારભાઈ, આ મોડું આમ છે, એ જે ખૂબ મહેનત કરે છે આ મૂર્તિ પછાર, એવા રાજેન્દ્રભાઈ માલી, લાલુભાઈ, એમનું પણ અહીંયાથી હું આભાર માનું છું. અને એની જોડે જે આપણા મોહલ્લાના દીકરાઓ છે, મયુર, કર્ણેશથી માંડીને નામ નથી લેતો બધાનું, પણ તમામ જે આપણા છોકરાઓ છે એ તમામનો પણ અહીંયાથી આભાર માનું છું આ તબક્કે. અને આ જે રીતે અમે લોકો વર્ષોથી આ કરતા આવ્યા છે અને વારસો તમે વર્ષો સુધી આગળ લઈ જાઓ એવું બાપાને વિનંતી કરું છું. આ પછી આપણે આપણી જે મહારાજનું જે કામ છે, કાર્ય છે, આપણે શરૂઆત કરીએ. અહીંયા મારા સાહેબ ગૌતમભાઈ મહેતાનું પણ સ્વાગત કરું છું. આપણા મોદી સાહેબ પણ અહીંયા હાજર હતા, સાહેબના પીએ, એમનું પણ સ્વાગત કરું છું. પ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યાર છે આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે, જમવા પધારો ગણેશ, આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે. ઘરના તે ઘઉંના લાડુ બનાવ્યા, રવા મેદાની પૂરી બનાવી, મગનું તો શાક જુઓ કેવો મજેદાર છે. આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે, જમવા પધારો ગણેશ, થાળ તૈયાર છે. આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે. ભલે ભલે જાતના તે જાન લાગ્યા, શ્રીખંડ પૂરી ને દહીંજા બનાવ્યા, બટાકાનું શાક જુઓ કેવો મજેદાર છે. આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે, જમવા પધારો ગણેશ, થાળ તૈયાર છે. આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે. પૂરણ પોળીને પાત્રા બનાવ્યા, મોદક મોદનો મેં તો બનાવ્યો, રતાળુના ભજીયા જુઓ કેવા મજેદાર છે. આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે, જમવા પધારો ગણેશ, થાળ તૈયાર છે. આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે. ઉપવાસ કરો ને ગણેશ કેટલી જવાર છે. આવો ગણેશ, આવો ગણેશ, આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે. આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે. આવો ગણેશ, આવો ગણેશ, તમારી જવાર છે. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી જય. મુકટ સોહે મુસકની સવારી, મસ્તક પર મુકટ સોહે મુસકી સવારી, કે ફૂલ ચડે, હાર ચડે, ઢોલ ચડે દેવા, ફૂલ ચડે, હાર ચડે, ઓર ચડે મેવા, ફૂલ ચડે, દુર્વા ચડે, ઓર ચડે મેવા, ફૂલ ચડે, દુર્વા ચડે, ઓર ચડે મેવા, વન કા ભોગ લગે સંત કરે સેવા, વન કા ભોગ લગે સંત કરે સેવા,
પિતા મહાદેવા શૂર શ્યામ શરણ આયો શૂર શ્યામ શરણ આયો સફલ કીજે સેવા સુર શ્યામ શરણ આયો સફલ કીજે સેવા શૂર શ્યામ શરણ આયો સફલ કીજે સેવા સુર શ્યામ શરણ આયો સફલ કીજે સેવા સર્વ કાર્ય સિદ્ધ કરે ગણપતિ દેવા 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 મોરિયા રે બાપા મોરિયા રે મોર્યા રે બાપા મોર્યા રે મોરિયા 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 રે મોર્યા 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 રે ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા હે મંગલ મૂર્તિ મોરિયા રે બાપા મોરિયા રે મોર્યા રે બાપા મોર્યા રે હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજનેત્રહારમ સદા વસંતમ હૃદયાય દેવં ભવામી સરિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુત્રે કાક્ષ મંગલાય કરોહરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાસાદગે નારાયણે નમસ્તે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ નીચે મૂકી દો અને બે હાથ વડે ગણપતિ દાદા આપણું આરોગ્ય સારું રાખે એવા માટે તમે આરતી લઈ લો આરોગ્ય પ્રાપ્ત્યર્થે જે કોઈ દાન આપવા માંગતા હોય તો મંડપની બાજુમાં અમારા સાહેબ બેઠા છે ટેબલ લઈને, તો ત્યાં પણ નોંધાવી શકે છે. અને ભૂદેવોનું 500 રૂપિયા નટુભાઈ પુષ્પાબેન નટવરલાલ ગાંધી નાનું પ્રેમા પર તરફથી 500 રૂપિયા ભૂદેવ, 600 રૂપિયા હર્ષાબેન અને પરેશભાઈ ચુડાવાલા તરફથી ભૂદેવો, વિશ્વબેન યોગેશચંદ્ર મિસ્ત્રી, નીલુબેન, પ્રતિષ્ઠાબેન અને 1000 રૂપિયા ભૂદેવોને આપવામાં આવે છે. બહુ સુંદર ભાવ છે આ બધા. આવો મોટી મમ્મી. ચંદ્રકાંતભાઈ બાબુભાઈ રાણા હેપી મસાલાવાળા પરિવાર તરફથી ભૂદેવોને 600 આશીર્વાદ. પધારેલા મહેમાનોને વિનંતી કરું આમાંથી મોદક લઈ દે હાથમાં અને મોદક પૂર્ણાહુતિ થાય છે. આ યજ્ઞ આપણો આ રીતે અહીંયા સંપન્ન થાય છે. તો મહેમાનોને અહીંયા પધારવા વિનંતી કરું. એટલે સચ્ચિદાનંદ રૂપિણી શ્રીવર્ચસ્વમાયુષ્યમારોગ્યમ વિધાનોમારમ મહ્યસે ધાન્યમ ધનમ પશુમ બહુપુત્રલાભમ તત્સંવત્સરાધિ ગવાયુઃ મનોકામના મહાપ્રસાદ લઈને જજો. ચાલો આવી ધર્મેશભાઈ આ યજ્ઞ મહાપ્રસાદ હવે પરેશભાઈ યોગેશભાઈ અહીંયા જ છે. ઓમ વિશ્વાની દેવ સવિતુર્દુરિતાની પરાસુમઃ જદભદરમ તન્ન આશુમઃ
વિશ્વાનિ દેવ સવિતુર્દુરિતાનિ પરા યદ્ભદ્રં તન્ન આશુવા શ્રીશ્ચતે લક્ષ્મીશ્ચ પત્ન્યા ગો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનો વ્યાતમ કૃષ્ણનિખાણા મુમ્મૈખાણા સર્વલોકમ મૈખાણા ગણપતિ બાપ્પા સદા અમે બોલાવીએ ત્યારે બાપાની સાથે તમે પણ આવતા રહેજો અને જે રીતે આજે આનંદથી અમને જે ગણેશ યાગનો અનુભૂતિ કરાવી અમને જે કંઈ તમારા તરફથી પ્રેમ મળ્યો અમારી કંઈ ભૂલચૂક થઈ હોય તો તે પણ અમને માફ કરજો. અહીંયા મૂકી દો અત્યારે. હવે બધા ભૂદેવોને વંદન કરજો, બ્રાહ્મણોને પગે લાગજો અને તમારા વડીલોને માતા પિતા જાના